સુરતમાં સરકારી શાળામાં એડમિશન માટે લાઈનો લાગી છે। મોટા વરાછાના મહારાજા કેમ્પસમાં પ્રવેશ માટે વાલીઓનો ધસારો વધ્યો છે। સવારે 5 વાગ્યાથી જ વાલીઓ કતારમાં જોડાયા છે। 500ની ક્ષમતા સામે 5000થી પણ વધારે વિદ્યાર્થીઓ એડમિશનની રાહમાં છે। સરકારી શાળા નંબર 334માં નથી લેવામાં આવતી એક પણ રૂપિયો ફી। हाल विकट परिस्थिति में रत्न कलाकारों की पहली पसंद बनी है आ सरकारी शाला। विनामूल्ये विद्यार्थियों ने खूब ज सारू शिक्षण मळतुं होवानो दावो। गुजरातनी अंदर एक प्रथा है, लोग अवारनवार बोलता होय छे कि गुजरातनी अंदर सरकारी शाळानुं जे भणतर सारूं नथी होती, स्कूल सारी नथी होती, पण तेना आ शब्दों खोटा पाड़ता सूरतनी अंदर दृश्यों जोवा मळ्या छे। कारण के सूरतनी अंदर मोटा वराछा विस्तारमां आवेली सरकारी शाळानी अंदर एडमिशन लेवा माटे लांबी लाइनो छे ते जोवा मळी छे। दृश्योनी अंदर जोई शकाय छे कि मोटा वराछा विस्तारमां आवेली 334 અને 346 नंबरनी जे स्कूल छे तेनी अंदर एडमिशननुं जे शरूआत थई छे त्यारे मोटी संख्यानी अंदर वालीओ छे लांबी लाइन छे वहेली सवारथी लगावी रह्या छे। कारण के आ स्कूलनी अंदर एडमिशन माटे लोकोनी जे पड़ापड़ी थती होय छे वहेली सवारथी लोको छे ते अहींया लाइनमां ऊभा छे पोताना बाळको माटे एडमिशन लेवा माटे। तो जे वालीओ छे जोई शकाय छे कि दृश्यो अहींया कंईक अलग जोवा मळी रह्या छे। बेन केम अहींया ऊभा छो, क्यारथी ऊभा छो? હું 6:30 વાગ્યાની અહીંયા ઊભી છું એડમિશન લેવા માટે મારી છોકરીનું। કઈ સ્કૂલમાં એડમિશન લેવું છે? ગજેરામાં હતા, હવે અહીંયા એડમિશન લેવું છે। કેમ આ સરકારી સ્કૂલમાં એડમિશન? સરકારી સ્કૂલ સારી છે, અહીંયા ભણતર સારું છે એ માટે। તો પ્રાઇવેટમાં પોસાતું નથી કે અભ્યાસક્રમ સારો નથી મળતો? પ્રાઇવેટમાં અભ્યાસક્રમ તો સારો છે પણ અત્યારે ફી નથી પોસાતી। બેન શું કહેશો, કેમ અહીંયા સરકારી સ્કૂલ પસંદ કરવી પડી? સરકારી સ્કૂલ પસંદ એટલા માટે કરે, અત્યારે આ સમય આ પ્રમાણે અત્યારે ફી ન ભરાય પ્રાઇવેટની, એટલે સરકારીનું ભણતર સારું કહેવાય એટલા માટે સરકારીમાં આવવું પડે। સરકારી સ્કૂલમાં કેવું ભણતર સારું છે? સારું ભણતર છે। શું કહેશો, કેમ અહીંયા સવારથી ઊભા છો એડમિશન માટે, એ તે પણ સરકારી સ્કૂલ માટે? સરકારી સ્કૂલમાં એવું નથી કે ભણતર ખરાબ નથી, ભણતર સારું જ છે। હું બી 1 થી 7 ધોરણ સરકારીમાં જ ભણાવું છું। આ બેનના ભાણિયા ભણકેને એડમિશન માટે આવ્યા છે, સવારના 6:30 લાઇનમાં પછી જે રીતે દૃશ્યોની અંદર જોઈ શકાય છે કે વહેલી સવારથી જે વાલીઓ છે લાંબી લાઈન લગાવીને ઊભા છે। કારણ કે એક બાજુ જે સુરતની અંદર રત્ન કલાકારો મોટી સંખ્યાની અંદર હોય છે અને આ રીતના દૃશ્યો છે તે જોવા મળી રહ્યા છે, મંદિરનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી લાંબી લાઈન છે આજે મોટા વરાછા વિસ્તારમાં આવેલી જે સ્કૂલની અંદર। કેમ અહીંયા ઊભા છો સવારથી? છોકરાઓને સ્કૂલમાં એડમિશન લેવા માટે બહુ સારું એવું નામ છે સ્કૂલનું, મોટા વરાછામાં ઉત્તરાયણ તરીકે છે અને બહુ સારું છે। એના માટે સવારમાં 5-6 વાગ્યાથી લાઇનમાં લોકો ઊભેલા છે। પ્રાઇવેટ સ્કૂલ મૂકી અને સરકારી સ્કૂલ કેમ પસંદ? કેમ કે આમાં કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી અને માણસોને જેમ અત્યારે આ સમય પ્રમાણે બહુ સમય ખરાબ હાલે છે, ધંધામાં બધાને ડીમ છે, એના માટેનો બહુ બેસ્ટમાં બેસ્ટ આ સારી સ્કૂલ છે। આ જે રીતે વાલીઓ કહી રહ્યા છે કે સરકારી સ્કૂલની અંદર હંમેશા ભણતર સારું હોય છે અને બીજી બાજુ જે મંદીનો માહોલ ચાલી રહ્યો છે તે વચ્ચે વાલીઓને પણ ફી પોસાય તે માટે જોઈ શકાય છે। બીજા વાલી છે, કેમ અહીંયા સવારથી લાઇનમાં ઊભા છો એડમિશન માટે? એડમિશન માટે નાની છોકરી છે અને એડમિશન માટે બાલવાટિકામાં। પહેલાં કાં ભણતી હતી, અત્યારે? નહીં, અત્યારે પહેલાં એડમિશન પહેલું છે। તો સરકારી શાળા કેમ પસંદ કરવામાં આવી? હું અહીંયા સુમન મંદિરમાં રહું છું કેમ કે મારી પરિસ્થિતિ નથી પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા માટે, એટલે। બેન કેમ અહીંયા લાઇનમાં ઊભા છો, ક્યારથી લાઇનમાં ઊભો છો? 8 વાગ્યાથી। તો કેમ પહેલાં છોકરા કાં ભણતા હતા અને અત્યારે કેમ સરકારી શાળા માટે લાઇનમાં? સારી સ્કૂલ છે તે માટે, ને ભગવતીમાં ભણતી છોકરી। તો સરકારી સ્કૂલમાં? ના ના, ભગવતી આ ઓલામાં જ ભણે છે। જે રીતે જોઈ શકાય છે વાલીઓ પણ કહી રહ્યા છે કે સરકારી સ્કૂલની અંદર અભ્યાસક્રમ સારો છે, ફી ઓછી છે અને પ્રાઇવેટ સ્કૂલની જે ફી છે તે પોસાતી નથી અને બીજી બાજુ જે મંદીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે જે વાલીઓને પોસાય તેમ નથી। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો વાલીઓ તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સારી ખાનગી શાળામાં એડમિશન માટે પ્રયત્નો કરતા હોય છે, પરંતુ સુરતમાં તો એક સરકારી શાળામાં એડમિશન માટે લોકો આતુર બન્યા છે। મોટા વરાછાના મહારાજા કેમ્પસમાં શાળા નંબર 334, 346 અને 355 કાર્યરત છે। અહીં કોઈ પણ પ્રકારની ફી વસૂલ્યા વિના વિદ્યાર્થીઓને એવું શિક્ષણ અપાય છે કે જે ખાનગી શાળાઓને પણ ટક્કર આપે છે અને એ જ કારણ છે કે દર વર્ષે વાલીઓ તેમના બાળકોને આ શાળામાં એડમિશન મળે તે માટે કતારો લગાવતા હોય છે। આટલા વધારે ફોર્મ આવવાનું કારણ એ છે કે વાલીઓનો આ શાળા પરનો અતૂટ વિશ્વાસ છે
આ શાળાઓમાં વાલીઓ ખૂબ સારી રીતે જોડાયેલા છે. ઉપરાંત બાળકોમાં અમે શિક્ષણની સાથે સાથે એમનામાં જે સ્કિલ રહેલી છે એ બહાર આવે એવી પ્રયત્ન કરીએ છીએ અને વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના સહયોગથી સંસ્કારલક્ષી પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય છે. વિવિધ પ્રકલ્પો અહીં છે. સુદામા સાયકલ યોજના હોય, માતૃવાત્સલ્ય યોજના હોય, એવી યોજનાઓની મદદથી બાળકોમાં ખૂબ સારા ગુણ છે એ વિકસે છે. આટલા વધારે ફોર્મ